તો સમાચાર આણંદથી સામે આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં આણંદના ઉમરેઠમાં વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન, જેમાં ઉમરેઠમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળવાની છે। ચાર પક્ષ સહિત અન્ય પાર્ટીઓ પણ मैदान सपन पटेल लाइव जोड़ा चूक्या है। जी आज उमरेठમાં પેટા ચૂંટણી યોજાવાની છે અને લોકો કહી શકાય કે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। શું છે વિગતો? પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારે મતદાન મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને હાલ આપણે તેમને જ મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે શું કહેવું છે તેમનું મતદાન બાબતે। ખાસ કરીને ઉમરેઠ વિધાનસભાની આજે પેટા ચૂંટણી છે, તેમાં 306 જેટલા બૂથો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। 2.45 લાખથી વધુ મતદારો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ખાસ કરીને જે પ્રકારે વાત કરવામાં આવે તો પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત દરેક બૂથ ઉપર રાખવામાં આવ્યો છે અને હાલ જે પ્રકારે અહીંયાની સ્થિતિ છે તે પ્રમાણે કુલ 6 જેટલા ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે, જેમાં ભાજપ અને કોંગ્રેસના પણ એક ઉમેદવાર છે, એટલે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર આ વિસ્તારની અંદર કરી શકાય। હાલ ગોવિંદ પરમારના જે પુત્ર છે હર્ષદ પરમાર, તેઓ અહીંયા ઉપસ્થિત છે અને આપણે સીધા તેમને મળીને પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે તેમનું આજના મતદાન બાબતે શું કહેવું છે। અમારી જે પરંપરા જે ચાલતી આવી છે એ રીતે માતાજીના દર્શન કરી ગોવિંદભાઈ પરમારના પણ ખાસ કરીને જે પ્રકારે આજે મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને જે વિકલાંગો તેમજ વડીલો છે તેમના માટે અલગથી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હોય તે પ્રકારેની પણ માહિતી છે। આ સાથે જે પ્રકારે ગરમીનો પ્રતાપ વધારે છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ઓઆરએસના પેકેજ દરેક બૂથ ઉપર રાખવામાં આવ્યા છે અને કોઈ પણ આપતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે પણ તંત્ર સજ્જ છે તે પ્રકારેની માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી છે। ખાસ કરીને અનેક કંટ્રોલ રૂમની અંદર પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। અંદાજિત 1500થી વધુ પોલીસ જવાનો આજે મતદાન પ્રક્રિયા છે તે સરળતાથી થઈ શકે તે માટે ફાળવવામાં આવ્યા છે। આમાં 4 ડીવાયએસપી પણ આજે મતદાન પ્રક્રિયા છે તેના પર ઓબ્ઝર્વેશન કરશે। ખાસ કરીને જે પ્રકારે અત્યારે મતદાન શરૂ થઈ ગયું છે અને મતદારોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આ વખતે જે મતદાન પ્રક્રિયા છે તેની અંદર ખાસ કરીને આજે પેટા ચૂંટણી છે તે યોજાઈ રહી છે, કારણ કે આ બેઠક ઉપર અત્યાર સુધી ગોવિંદ પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા, તેઓના નિધન બાદ આ બેઠક ખાલી પડતા આ બેઠક પર આજે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી। ખાસ કરીને અત્યારે જે પ્રકારની સ્થિતિ છે તે પ્રકારે અત્યારે મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે। અનેક બૂથો પર મતદાન શરૂ થઈ ગયા છે અને તમામ વ્યવસ્થાઓ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। પ્રશ્ન મુકેશ એમની આગળ રજૂઆત કરી કે અમારે ત્યાં જે પણ જીઆઈડીસી જે આપણે સ્થાપેલી છે એમાં નવા ઉદ્યોગો સ્થપાય તે માટે વિનંતી પણ કરી। ખાસ કરીને હર્ષદભાઈ આપણી સાથે જોડાયા છે। હર્ષદભાઈ, આજે મતદાન કર્યું, આપે શું કહેશો? આજે આ એક લોકશાહીનો પર્વ છે। જેમ દિવાળીની જેમ ઉજવણી કરતા હોય એમ સૌ મતદાર ભાઈઓને આપના માધ્યમથી એક સંદેશ આપવા માટે માંગુ છું કે દિવાળીની જેમ આજે આ ઉમરેઠ વિધાનસભાના સૌ મતદારોને કહેવા માંગુ છું કે દિવાળીની જેમ આજે પણ સારામાં સારી ઉજવણી થાય અને એક લોકશાહીનો પર્વ છે તો એ ઉમરેઠ વિધાનસભાના સૌ મતદાર ભાઈઓને સારામાં સારું મતદાન કરે એવો આપના માધ્યમથી સંદેશ આપવામાં। ખાસ કરીને આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ આપણી પસંદગી કરી, આપણે પ્રચાર પણ કર્યો, શું લાગી રહ્યું છે? પ્રજાનો કેવો પ્રતિસાદ મળ્યો? મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારે જે કામો જે કરેલા જે છે વિકાસના, એના લીધે હું જયારે પણ પ્રજાની વચ્ચે ગયો છું ત્યારે મને એટલો બધો પ્રેમ મળ્યો છે, આશીર્વાદ મળ્યા છે, એટલું બધું જન સમર્થન મળ્યું છે, તો 100% મને ભરોસો છે, વિશ્વાસ છે
કે ઉમરેઠ વિધાનસભાના મતદાર ભાઈઓ બહેનો વડીલો આગેવાનો એ ભૂલ કોઈ કરશે નહીં અને મને જંગી મતોથી મને જીતાડશે. ખાસ કરીને જે પ્રકારે આપણે હર્ષદ કુમાર જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. હાલ તેમનું જે કહેવું છે તે પ્રકારે તેમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને પોતાની જીતનો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હાલ હવે જે પરિસ્થિતિ છે તેને લઈને જોવું એ રહેશે કે મતદારો પોતાનો મિજાજ કોને પસંદ કરીને બતાવે છે તે જોવું અતિ રસપ્રદ રહેશે. જી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો 4 અપક્ષ સહિત અન્ય પાર્ટીઓ પણ મેદાનમાં ઉતરી